Hello and welcome students to this our theory session of authentication and authorization. આજના આપણા ટોપિકમાં આપણે ઓથેન્ટિકેશન અને ઓથોરાઇઝેશન શું છે એના વિશે ડિસ્કશન કરશું. તો આ બંને જો આપણે ASP.NET ની વાત કરી તો સિક્યુરિટી બેઝિસના ટોપિક છે. બરાબર. તો while taking care of security, this authentication and authorization will come into picture. હવે આપણે એ શું છે એકચ્યુઅલી એના વિશે સમજવાનું છે. ઓથેન્ટિકેશન અને ઓથોરાઇઝેશન આ ટોપિક 3 માર્કમાં પૂછાય છે. બરાબર. તો આપણે સ્લાઇડ થી સ્ટાર્ટ કરીએ. So આપણી પહેલી સ્લાઇડ છે what is authentication. Authentication means what? Authentication is a process by which user's identity is checked. User ની આઈડેન્ટિટી ચેક કરવા માટે authentication use થાય. એક સિમ્પલ તમને એક્ઝામ્પલ થી સમજાવું શું કહેવા માંગે છે. એક બેઝિક એક્ઝામ્પલ. When you are coming to any premises like our college, ઠીક છે, જો તમે આપણી કોલેજમાં એન્ટ્રી લેતા હોય તો તમે એન્ટ્રી લ્યો ત્યારે શું કરે છે, તમારું આઈડેન્ટિટી કાર્ડ ચેક કરે છે. બરોબર છે. તમારી આઈડેન્ટિટી કાર્ડ ચેક કરે અને એ તમને ડિસાઈડ કરે કે ક્યારે આપણો આ સ્ટુડન્ટ છે કે નહીં. તો એની આઈડેન્ટિટી ચેક કરે છે અને ત્યાર પછી આપણને અલાઉ કરે છે. તો સેમ વે ઓથેન્ટિકેશન એ જ પ્રોસેસ છે .NET માટેની, કે જે તમને પહેલી તમારી આઈડેન્ટિટી ચેક કરશે અને જો તમે ઓથેન્ટિકેટેડ યુઝર હશો તો જ તમને એ અલાઉ કરશે એના રિસોર્સિસ યુઝ કરવા. બરાબર. તો શું કહે છે ફર્સ્ટ પોઈન્ટ, ઓથેન્ટિકેશન ઇઝ અ પ્રોસેસ બાય વિચ યુઝર્સ આઈડેન્ટિટી ઇઝ ચેક્ડ. એ ચેક કરવામાં આવે છે. આપણી કોલેજમાં એન્ટર થવું હોય તો આપણે આઈડેન્ટિટી કાર્ડ દેખાડવું પડે, બસ. તો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ઓથેન્ટિકેશન. તો વેબસાઇટમાં એવું જ છે કે જો તમે એના પ્રોપર યુઝર હોય, તમારી આઈડેન્ટિટી, તમે ક્રેડેન્શિયલ, યુઝર ક્રેડેન્શિયલ તમે પ્રોપર નાખશો તો તમને ઈ અલાઉડ કરશે એન્ટર થવા માટે. તો આ પ્રોસેસ જે છે એને આપણે ઓથેન્ટિકેશન કહેશું. પછી શું છે સેકન્ડ પોઈન્ટ, ઇટ ઇઝ યુઝ ટુ નો ધેટ whether the given user exists or not. હવે આ શું કહેવા માંગે છે કે આપેલો યુઝર ઓર યુઝર એક્ઝિસ્ટ છે કે નહીં ખરેખર, તો ઈ ચેક કરવા માટે ઓથેન્ટિકેશન પ્રોસેસ કરવામાં આવે છે. જો ઈ યુઝર એક્ઝિસ્ટ નહીં હોય એવો તો એને પરમિશન આપશે નહીં વેબસાઇટમાં ઓર વેબ એપ્લિકેશનમાં એન્ટર થવા માટે. રાઈટ. પછી it determines એટલે નક્કી કરે છે the authentication of the user based on user's credentials. જો હમણાં જ મેં વાત કરી, credentials એટલે શું પહેલા તો એ ખબર હોવી જોઈએ આપણને. credentials means user name password. user name અને password એને આપણે credentials કહેશું. તો user authenticate છે કે નહીં ઈ એના user name password ઉપરથી નક્કી કરવામાં આવે છે. જો ઈ તમે પ્રોપર નાખશો તો તમે ઓથેન્ટિકેટેડ યુઝર છો એવું નક્કી થશે. ખબર છે? તો યુઝર નેમ પાસવર્ડ ઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઇન ટર્મ્સ ઓફ ધીસ ઓથેન્ટિકેશન. આફ્ટર ધેટ, ત્યાર પછી whenever a user logs onto any application, the user is first authenticated and then authorized. જો અહીંયા શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ યુઝર લોગિન કરશે, કોઈ એપ્લિકેશન માટે કોઈ યુઝર લોગિન થશે તો ધ યુઝર ઇઝ ફર્સ્ટ ઓથેન્ટિકેટેડ. યુઝર પહેલા ઓથેન્ટિકેટ થશે અને પછી ઓથોરાઇઝડ થશે. તો હવે હું સિમ્પલ ટર્મ્સમાં તમને પહેલા તો ઓથેન્ટિકેશન અને ઓથોરાઇઝેશન સમજાવી દઉં કે
માનો કે કોઈ એક્ઝામ્પલ લઈને સમજાવું તો કોઈ એક લેબોરેટરી છે, બરોબર? લેબોરેટરી કોઈ પણ આપણી લેબની વાત કરી છે એવું નહીં, કોઈ પણ લેબોરેટરી છે માનો કે, તો પહેલા તો શું હોય કે એનો એન્ટ્રી ગેટ હશે, બરોબર છે? તો એ એન્ટ્રી ગેટ માંથી તમને જો અલાઉ કરવાની પરમિશન મળે, જો આપણને ઈ એન્ટર થવાની પરમિશન મળે તો આપણે શું કરશું? તો ઈ જે પરમિશન છે એને આપણે ઓથેન્ટિકેશન કહેશું, બરાબર? એને આપણે ઓથેન્ટિકેશન કહેશું. અને ઈ લેબોરેટરીમાં એન્ટર થઈ ગયા પછી એના રિસોર્સિસ કે જે લેબોરેટરીની પ્રોપર્ટીઝ જે છે, માનો કે આપણી લેબની વાત કરી તો આપણા કમ્પ્યુટર્સ છે લેબની અંદર, એ બધા યુઝ કરવા માટેની જો પરમિશન મળે તો એને આપણે ઓથોરાઇઝેશન કહેશું. તો એને શું કહેશું આપણે? ઓથોરાઇઝડ પ્રોસેસ. તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે સમજવાની. ઓથેન્ટિકેશન મીન્સ ક્રેડેન્શિયલ બેઝ ઉપર વાત છે, અને ઓથોરાઇઝડ મીન્સ રિસોર્સિસ યુઝ કરવાની વાત છે. તો આ બે ટર્મ્સ ખાલી આટલા એક સિમ્પલ એક્ઝામ્પલ થી સમજવાની છે. પછી આપણે આગળ જોઈએ. સો આવો સિમ્પલ ડિફરન્સ આવી રીતે સમજી શકાય એવું છે કે ઓથેન્ટિકેશન શું અને ઓથોરાઇઝેશન શું, રાઈટ? હવે ફરીથી મેં લેબનું એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે કે કોલેજના એક્ઝામ્પલ પરથી પણ સમજી શકાય એવું છે કે કોલેજમાં તમે એન્ટર થાઓ ત્યારે જે આઈડેન્ટિટી કાર્ડ બતાવીને આવો છો, ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ઓથેન્ટિકેશન. અને કોલેજમાં એન્ટર થયા પછી કોલેજના રિસોર્સિસ જે તમે યુઝ કરો છો ને, એ પ્રોસેસને ઓથોરાઇઝેશન કહેવાય છે. નાઉ યુ આર ઓથોરાઇઝડ ટુ યુઝ પ્રોપર્ટીઝ ઓફ કોલેજ, રાઈટ? Authenticate means you are allowed to enter into the premises of college. બરાબર? ઓથેન્ટિકેશન પ્રોસેસ શું છે કે તમે કોલેજ પ્રેમાઇસીસમાં એન્ટર થઈ શકો છો. ઈ પ્રોસેસ ત્યાં પૂરી થાય એને ઓથેન્ટિકેશન કહેવાય. અને પછીની પ્રોસેસ શું છે? રિસોર્સિસને યુઝ કરવાની પ્રોસેસ છે. તો કોલેજમાં એન્ટર થઈ જવાની પ્રોસેસ ઈ ઓથેન્ટિકેશન, ઈ ત્યાં પૂરું થાય. હવે કોલેજમાં તમે સપોઝ લાઇબ્રેરીનો યુઝ કરો છો, કોલેજના અંદર લેબની અંદર કમ્પ્યુટર્સનો યુઝ કરો છો, લાઇટ્સ, ફેન્સ, આ બધી વસ્તુનો યુઝ કરો છો, તો એ કોલેજની પ્રોપર્ટી છે. એ બધી પ્રોપર્ટીને જો યુઝ કરવાની પરમિશન તમને મળે તો એને કહેવાય નાઉ યુ આર ઓથોરાઇઝડ યુઝર, રાઈટ? તો હવે આ આખું એક્ઝામ્પલ તમારે વેબસાઇટને રિલેટેડ ફિટ કરવાનું છે. વેબસાઇટમાં એન્ટર થવાની પ્રોસેસ ઓથેન્ટિકેશન, પછી વેબસાઇટના અલગ અલગ કોમ્પોનેન્ટ્સ, અલગ અલગ ટૂલ્સ યુઝ કરવાની જો પરમિશન હોય તો એને આપણે શું કહેશું? ઓથોરાઇઝેશન, રાઈટ? તો આ એ જ વસ્તુ તમને ડિસ્ક્રિપ્શનમાં સમજાયેલી છે. તો આ વોટ ઇઝ ઓથેન્ટિકેશન વાંચી જઉં છું હું ફરીવાર. Authentication is process by which user's identity is checked. It is used to know that whether the given user exists or not. આપણી કોલેજનો વિદ્યાર્થી છે કે નહીં એ કેવી રીતે ખબર પડે છે? આઈ કાર્ડ ઉપરથી. તો એ જ પ્રમાણે વેબસાઇટનો કોઈ યુઝર છે એ ઓથેન્ટિકેટેડ ઓર યુઝર ખરેખર વેબસાઇટનો મેમ્બર છે કે નહીં એ કેવી રીતે ખબર પડશે? તો આ ઓથેન્ટિકેશન પ્રોસેસ પરથી. It determines the authentication of the user based on user's credentials. એટલે ઈ ત્યાં યુઝર નેમ પાસવર્ડ ઉપરથી ખબર પડશે. And last, whenever a user logs on to any application, the user is first authenticated and then authorized. હવે ઓથોરાઇઝેશન માટેની સ્લાઇડ શું કહે છે એ જોઈએ. Authorization is a process by which user have right to access the resources. જોયું? રિસોર્સિસને એક્સેસ કરવાની વાત છે, એના માટેની પરમિશન લેવી પડશે, બરાબર? જો ઈ મળી જાય તો એને ઓથોરાઇઝડ યુઝર કહેવાય. જી સેકન્ડ પોઈન્ટ, ફર્સ્ટ યુઝર ઓથેન્ટિકેટ્સ ધેન ઓથોરાઇઝેશન ઇઝ ગિવન. પહેલા એને ઓથેન્ટિકેટ તો થવું જ પડે અને પછી ઓથોરાઇઝ માટે આગળ વધી શકશે.
It is used to check whether the user is authenticated to use particular web page or not. User પહેલા authenticate હોવો જોઈએ, પછી ઈ કોઈ પણ વેબ પેજ છે એને યુઝ કરવા માટે accessible બનશે. Authorization is used to determine whether a user should be granted access to specific resource. કોઈ resource ને use કરવા માટે એની permission છે કે નહીં, ઈ process ને આપણે authorization કહેશું. તો simply આટલી વસ્તુ જે છે ઈ 3 માર્કની અંદર પૂછાય છે. તો આ વસ્તુ પ્લીઝ તમે ખાસ ધ્યાનમાં રાખજો. રાઈટ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.